ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વાવ થરાદ સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લાની આંગણવાડીઓને હાઈટેક અને સુવિધાસભર બનાવવા માટે એક વિશેષ નવીનીકરણ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। દિયોદર ઘટક 1 હેઠળ આવતી ડુચકવાડા આંગણવાડી કેન્દ્ર નંબર 3 અત્યારે આકર્ષણનું કેન્દ્ર બની છે। આ કેન્દ્રમાં સુંદર રંગકામ, બોલતા ભીંતચિત્રો અને આધુનિક શિક્ષણના સાધનો સાથે સમગ્ર વાતાવરણને સ્માર્ટ બનાવવામાં આવ્યું છે। વાવ થરાદ જિલ્લામાં કાર્યરત મોટાભાગની આંગણવાડીઓને આ ઝુંબેશ હેઠળ આવરી લેવામાં આવી છે, જેમાં સરકારી ગ્રાન્ટની સાથે લોકભાગીદારીનો પણ ઉમદા સમન્વય જોવા મળી રહ્યો છે। યુદ્ધના ધોરણે ચાલી રહેલી આ કામગીરીમાં નાના મોટા સમારકામથી લઈને આંગણવાડીની અંદર અને બહારની સ્વચ્છતા તેમજ સૌંદર્યીકરણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે। આધુનિક ભૌતિક માળખાને કારણે હવે ગ્રામીણ બાળકોમાં પણ શિક્ષણ પ્રત્યે નવો ઉત્સાહ જાગ્યો છે। ગુજરાત સરકાર દ્વારા નવીનીકરણ ઝુંબેશ અંતર્ગત અત્યારે 8500માં દરેક કેન્દ્રોમાં સમારકામ કામગીરી ચાલુ થઈ રહી છે અને એ ઝુંબેશના અંતર્ગત આજ રોજ ડુચકવાડા 3માં જે કલર કામ કરાવ્યું છે અને બેને અલગથી ભીંતચિત્રો પણ કરાવી અને કેન્દ્રને બહુ સરસ રીતે મઠાર્યું છે। કિતનાબેન દ્વારા બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ પણ બહુ સરસ નિયમિત આપવામાં આવે છે અને સરકારશ્રીનો પણ હું આભાર માનું છું કે આવી જ રીતે અલગ અલગ ગ્રાન્ટ આપી અને કેન્દ્રોની ભૌતિક સુવિધા સુધારી છે અને વાવ થરાદ અને બનાસકાંઠા જિલ્લાના તમામ કેન્દ્રોમાં અત્યારે આ ઝુંબેશના ભાગરૂપે જે કામગીરી થઈ રહી છે એ બદલ સરકારશ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ડુચકવાડા ગામના ગ્રામજનોને વિનંતી કરું છું કે તમારા બાળકો નિયમિત કેન્દ્રોમાં મૂકો અને બહેનોને સાથ સહકાર આપી જરૂરી વસ્તુઓ માટે ફાળો આપવા વિનંતી। થેન્ક યુ। બીજી તરફ ડુચકવાડા ગામની આ સ્માર્ટ આંગણવાડીમાં અત્યારે 40થી વધુ બાળકો આધુનિક સુવિધાઓ વચ્ચે અભ્યાસ કરી રહ્યા છે, જે આ ઝુંબેશની સફળતા દર્શાવે છે। અહીં પીવાના શુદ્ધ પાણીથી લઈને આકર્ષક વોલ પેઇન્ટિંગ જેવી તમામ પાયાની સવલતો ઉપલબ્ધ કરાવાઈ છે। હું આંગણવાડી 1, 2 અને 3ની વારંવાર મુલાકાત લઉં છું। એમાં આંગણવાડી 3ની જે નવીનીકરણનો રાજ્ય સરકારનો અભિગમ હતો એ અભિગમ અનુસાર અહીંયા ખૂબ જ સરસ ભીંતચિત્રો, રંગકામ અને બાળકોની એક્ટિવિટીઝ ખૂબ જ સરસ કરવામાં આવે છે। બાળકોને પોષણક્ષમ આહાર પણ આપવામાં આવે છે। આંગણવાડી તેડાગરબેન દેવિકાબેન બારોટ અને કાર્યકરબેન ચેતનાબેન સુથાર દ્વારા ખૂબ જ સરસ કામગીરી કરવામાં આવે છે તથા બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ પણ ખૂબ જ સારું આપવામાં આવે છે। આશરે અહીંયા 30-35 જેટલા બાળકોની સંખ્યા રોજે રોજ હોય જ છે અને હું એનું વારંવાર અહીંયા વિઝિટમાં આવું છું એટલે મને ખૂબ જ સરસ આમનું કામગીરી લાગે છે। અન્ય 2 આંગણવાડીવાળા બહેનો જે કેન્દ્રો છે એ પણ આ આંગણવાડી ઉપરથી માર્ગદર્શન લે અને પ્રેરણા લઈ અને એમનું કામ પણ સુધારે એવી શુભેચ્છા પાઠવું છું। વધુમાં આંગણવાડીમાં પોષણ વાટિકા અને હેલ્થ ચેકઅપ જેવી સુવિધાઓ દ્વારા બાળકોના સ્વાસ્થ્યનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। આ ગામમાં મારે આવ્યા અને આ 4થું વર્ષ ચાલે છે, પરંતુ આ ગામમાં જે આંગણવાડી કેન્દ્ર 1, 2 અને 3 છે એમાંથી આંગણવાડી 3નું કામ વધારે સારું છે। અમારે અવારનવાર અહીંયા વિઝિટ કરવામાં આવે છે, તે દરમિયાન બાળકોને સારી રીતે શિક્ષણ પૂરું પાડવામાં આવે છે, સારી રીતે બાળકને નાસ્તો પૂરો પાડવામાં આવે છે પોષણયુક્ત, અને આ આંગણવાડીમાં સારામાં સારા બાળકોની સંખ્યા પણ ખૂબ જ વધારે આવે છે। અને આ નવીનીકરણ માટે આપણે વાવ થરાદ જિલ્લામાં જે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે તેનું નવીનીકરણ દ્વારા આંગણવાડીનું સારી રીતે રિનોવેશન કરેલું છે અને ઇલેક્ટ્રિસિટી પણ પૂરી પાડવામાં આવે છે, જેના કારણે બાળકોને સારી રીતે સારામાં સારું શિક્ષણ પૂરું પાડવામાં આવે છે। અને તમામ આંગણવાડીમાં તમામ સગર્ભા માતા, ધાત્રી માતા બાળકોને વેક્સિનેશનનું સારો એવો ભાગ ફાળવવામાં આવે છે અને સારી રીતે કાર્ય થાય છે। ગામના આગેવાનો અને કાર્યકરોની જહેમતને પરિણામે આ નાનકડા ગામની આંગણવાડી આજે આખા જિલ્લા માટે એક મોડેલ સમાન બની ગઈ છે। અમારા ગામમાં આંગણવાડી કેન્દ્ર નંબર 3 ઉપર તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કેન્દ્રમાં નવીનીકરણ માટે જે સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે, જેથી હવે આ આંગણવાડી કેન્દ્ર પર સારી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે। આંગણવાડી કેન્દ્રમાં સ્વચ્છતાની સાથે સાથે બાળકોનું પ્રાથમિક શિક્ષણ અને પોષણ માટે આકર્ષક વાતાવરણ પૂરું પડશે। ખરેખર અમે સમસ્ત ગ્રામજનો સરકારના અમે આભારી છીએ। સ્માર્ટ આંગણવાડીના પ્રોજેક્ટથી માત્ર મકાનો જ નથી બદલાયા, પરંતુ બાળકોના પ્રાથમિક શિક્ષણનું સ્તર પણ ઊંચું આવ્યું છે, જે આવનારા સમયમાં સશક્ત પેઢીના નિર્માણમાં પાયારૂપ બનશે।